રામ રામ મિત્રો, ડાયરાને રામ રામ. નાસ્તો થઈ ગયો છે આપણો, ચાય ને થેપલાનો. અને હવે આપણે નીકળીએ છીએ. દુધઈ આપણે અલારાખા હોટલ કહેવાતી પહેલાના સમયમાં. અત્યારે તેનું નામ બદલી નાખવામાં આવ્યું છે, મોમાઈ કૃપા હોટલ. અહીંયાથી આપણે જશું લોધીડા, અને લોધીડાથી આપણે જશું राजस्थान. चलो. आप भाई जो ये क्या है भाई? इसे हम कच्ची में खपरी मावा कहते हैं. दवाई में ये बच्चों से आगे नहीं मिलेगा. अच्छा, इसके लिए कितना स्टॉक लिया है? 2 पैकेट दिए फिलहाल तो. फिलहाल 2 पैकेट देख रहे हो भाई. तम मावा ना खाजो. हाँ तो ठीक से खाए बोले आप क्या बाप में निकलो. તમે ના ખાજો, તમે બધા મારા સગા था. इसको मैं बोलता हूँ मावा नहीं खाने का, इससे कैंसर होता है. सुधर जाओ लफोस. तो अब हम जा रहे हैं राजस्थान. अभी हम रास्ते में हैं, गया नहीं है अजी, लेकिन बहुत जल्दी पहुंच जाएंगे. रास्ता थोड़ा बहुत लंबा है. चलो. બહુ પૈસાવાળી પાર્ટી છે. પેટ્રોલ ભરાવાનું કીધું તો ટાંકી ફૂલ કરાવી દીધી. જો બડી બડી લોગ. इधर एक तुमने एक बता मुझे बोला मुझे मत घोरी दे मत तो हरी की मुंडी કોરેલી મારા થેલામાં દુખાવાની ગોળીઓ. मत मुतरी છે ને મૂતરી તો આવ્યો તો હતી. માથો હા ઉતરી જાય માથું. ખાઈ તો બતા આગિયા ગણો. આગિયા ગણો તો ગાડી હસી નેરો અહીં ક્લચ કરા છે ને ગેર में वजा છે पर गाड़ी चालू करा છે. बंद गाड़ी आगे न बने वाह समझो कि पर धीरे 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 इन साइड में करा છે. ठीक है तो मित्रों हमें जाइए છીએ पैजी भाई के मिलने के लिए. पैजू भाई तो मिलया नहीं. ये सेले में तो सेले में ही काले थी दे और भाई કેવું લાગે છે? તું લેડીઝ છો? હા ભાઈ, આ ઘડી ઘડી લેડીઝ ટોયલેટમાં કરી જાય છે. દરવાજો જોઈને ખોલો યાર. તો મિત્રો રાધનપુર અમે પૂગ્યા છીએ. સીએનજી ભરાવાની છે આપણી ગાડીમાં. શું એ થઈ જશે? જરાક આગળથી બમ્પર નીકળી ગયો છે. 2-3 ગાડીની લાઈન છે મિત્રો. ને 260 કિલોમીટર કાપી નાખ્યા છે આપણે. બાકી શું કેવું, મજામાં? બજરંગબલી આપણાથી આગળ જ છે. માઉન્ટ આબુ જાય છે, ઉપાડી આવવાનું છે માઉન્ટ આબુ. બંગલા તારા. તો મિત્રો અહીંયા જમવા આવ્યા છીએ લીલા લહેરમાં, પાલનપુર હાઈવે ઉપર. તો 2 વાગી ગયા છે અને ગાર્ડન રેસ્ટોરન્ટ છે. હવે મિત્રો ગયા છે બાથરૂમ, આવે એટલે જમીને આપણે નીકળશું માઉન્ટ આબુ બાજુ. તો ભાઈને આવી ગયા છે. ચાલો આપણે જમી લઈએ અને જમીન પછી નીકળીએ. 1-1.5 કલાકનો રસ્તો છે, આપણે પૂગી જશે 1.5 કલાકમાં. આપણું જમવાનું આવી ગયું છે. સેવ ટમેટા, દહીંનો રાયતો, રોટલી, બાજરાના રોટલા. પ્રતાપસંગ બાપુ જમે છે રહ્યા. તો જમીને વાત કરું. જમીન નીકળવાનું છે અહીંયા. તો મિત્રો આપણે આવી તો ગયા અહીંયા આબુ. અને आगे थे बता माउंट आबू जाऊँ माउंट आबू कितने पर इनेरो सनसेट पर ऊपर है ऐसे माउंट आबू में जाऊँ फिरूं पेड़ा
તો આવતા વેત 1000 રૂપિયાનો મેમો લઈ લીધો છે આપણે. બંબુ આવી ગયો છે. આવતા વેત 1000 રૂપિયાનો ફળફળિયો દઈ દીધો છે. ને હવે મને ખબર નથી પડતી કઈ બાજુ જવું, ક્યાં ફરવું, શું કરવું. ગાડી લઈને આવી તો ગયા છે પણ કાંઈ આ મેમો આવી ગયો આપણા 1000 રૂપિયાનો. બ્લેક ફિલ્મ છે ને આપણે પાછળ, એટલે પોલીસ વાળાએ આપણી ફિલ્મ કરી નાખી. તો કોઈ આવો તમે, ઈ એમ કહે છે ગીજે 12 વાર આવે છે ને બધા ગાડી લઈને જ આવે છે. ભાઈ ગાડી લઈને ના આવતા. આપણે અહીંયા કચ્છવાડાની છાપ બહુ ખરાબ થઈ ગઈ છે. એમ કહે છે કચ્છવાડા જેટલા આવે છે ને એ બધા જેટ બ્લેક ગાડીઓ લઈને આવે છે. તો જરાક ધ્યાન રાખજો. આવો તો આવતા હોય મેમાં દઈ દેશે નાકા. મિત્રો પ્રોપર્ટી જોવા આવ્યા છીએ આપણે આબુમાં. પ્રોપર્ટી લેવાની છે આપણે. કેવી છે જગ્યા? હે શું કહો? તો પ્રોપર્ટી છે આપણી. આ બંગલો આપણે રાખવાનો છે આજે. ભાઈ નોકરી જાય ભાડમાં, અમે આવી ગયા પહાડમાં છે ને. તો પ્રોપર્ટી જોઈ લઈએ આપણી. જસુ નક્કી લેક ત્યાં કને. આ રૂમ છે આપણો, સાદો અને સિમ્પલ, સસ્તા ભાડામાં. ભલે એસી છે, નોન એસી નથી ભાઈ. હે ઠંડો છે, ફૂલ ઠંડો પાણી છે હમણાં નાવામાં. યો તો મિત્રો આબુમાં આવીને માણસો દારૂ પીતા છે, બિયર પીતા છે. આપણે ચાય પીવા ચાય. આમિર ખાન પણ છે અહીંયા આવેલા. હે तो आबू ना नज़ारा. मित्रों मैं इधर आया है राजस्थान में, लेकिन मेरे को खबर नहीं पड़ता है कि मैं राजस्थान में है कि गुजरात में है. ये देखो GJ3, GJ34, GJ1 बरोबर, પછી આ GJ8 એટલે GJ36 મોરબી. ખરેખર હું કન્ફ્યુઝ છું કે માઉન્ટ આબુ રાજસ્થાનમાં છે કે ગુજરાતમાં છે. તમને ખ્યાલ હોય તો કન્ફ્યુઝન દૂર કરજો. આ લેકે આ રહ્યો હવે નક્કી લેક સુરત. हाँ ये सुसाइड पॉइंट है. उधर से जाके ठेमका मारने का तुम्हारा भाव तर जाएगा. घुमकड़ आदमी आठ यहाँ आ गया जो इंस्टाग्राम पर भाई. घुमकड़ आदमी ये अपना कोई यूट्यूबर है, उसका है ऑल इंडिया हरियाणा से, अलबेला इंजीनियर. चड्डी बड्डी सुखा रहा है भाई का अंदर. हेलो गाइस, तुम्हारा क्या काम है? सामने से कितना अच्छा दिख रहा है वो. चलेगा अंदर. हाँ बता. तुम्हारा काम कौन सा है? बहुत खतरनाक जगह है. इधर आओ कैसा लगता है. तो मौसम है रंगीन है. लेक है माउंट आबू आ जम्पिंग वालू उलारी उलारी गा कर. बहुत सुंदर जगह है मित्रों माउंट आबू.
भारतीयता हमारा धर्म, हमारा सम्मान, हमारा विश्वास, हमारा सुंदर व खुशहाल अस्तित्व सहारा इंडिया परिवार। चलो एड़ा गुचीता वनोता किते ए वार वार प्रवीण तो गाइस फुवारो चालू है यहाँ। આપણે 7:20 બોટ બે તો ભાઈ આ છે મોજ, જિંદગીની સાચી મોજ આ છે। અમે ફુવારા કને આવી ગયા છીએ। જો આ માઉન્ટ આબુ તમે સાંજે આવો એન્જોય કરો, બહુ સરસ જગ્યા છે। તળાવ છે, તળાવમાં હંસલા બગલા ને તમે જોવો ખાલી શું જગ્યા છે। આપણે 10 મિનિટ થઈ ગઈ। વારી લે વરસાદ આવી ગયો ગાઈસ, અમારે જલ્દી જલ્દી ભાગવું પડશે ગાઈસ। ઓ મંजिल तो बहुत छेटी है मित्र, मंजिल तक पहुंचने के लिए बहुत दिक्कत होगी, शायद बारिश हो सकती है। लगता है बर्फ गिरने वाली है। अब तो थोड़ा थोड़ा मेरा पग भी दुखने लगा है। मित्रों जिंदगी ની મજા છે આ ભાઈ। और कुछ नहीं दुख रहा। આ અમારે કેજીએફ રોકી ભાઈ। ટાંગ 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 આડો કોણ રાખી દો પેન્ડલ મારેલા હું થાકી હું क्या આટલો પેન્ડલ મારું મોટે મારા પગ દુખી है। હવે આમ અડધો કલાક ધીરે ધીરે જવા। यार हमारा निकल गया बंदी भरी है। ओ झरनो रोना थी। તો ગાઈસ અમે આયા હતા નદીમાં હોડી આકવા। ए आप केवड़े जा रही हम मार हम क्या देर बस એમને નથી યાદ घेर लरी બોટ માં ફરી આવ્યા અમે, નકી લેકમાં બોટિંગ કરી આવ્યા ને હવે માર્કેટમાં જઈએ છીએ આપણે। માર્કેટમાં ચક્કર મારીને પછી ઘરે તો આપણા રૂમ ઉપર જે આપણે પ્રવીણથી લઈ જાય છે। વડા માળો ક્યાં આવ્યો? ये हिटा दे दादा ऐसा वांद्रा है गाइस। મિત્રો આબુની સવાર જુઓ તમે ખાલી, રાત આખી ફૂલ વરસાદ હતો અને બેગ પેક કરી લીધા છે આપણે। ટાઈમ છે આપણો ચેકઆઉટનો, તો ચેકઆઉટ કરીને આપણે અંબાના મંદિરે જવાના છીએ। અંબાના દર્શન કરીને રામદેવ પીર દર્શન કરવાના છે। રામદેવ પીર દર્શન કરીને આપણે જેસલમેર જવાનું છે। પણ તમે આબુની હરિયાળી જુઓ। આ મારા ફ્રેન્ડ આવે છે પ્રવીણસિંહ, પ્રતાપસિંહ। જુઓ તમે પ્રકૃતિ તો અહીંયા ખીલી જ ઉઠે છે। રાત આખી વરસાદ ચાલુ હતો ને પાણી આવે છે। ખોલતો એલા નહીં, ડોર ઓપન કરો એવું કહેવાનું। इज्जत से बोली, इज्जत से चलूंगा, इज्जत से बोल। હા
चलन नहीं चलता રિસ્પેક્ટ કરતા નથી આવડતી છે ને લોકલ માણસો ભેગે આવી ગયો છું ગાઈસ ઓકે ગાઈસ બાય બાય ગાઈસ આ તમે અહીંયા આવો તો આ જગ્યા સારી છે 2000 રૂપિયામાં બંગલો મળશે તમને અહીંયા એટલે બંગલામાં એક રૂમ મળશે दोस्तों नाश्ता हो रहा है अभी नाश्ता कर लेते हैं बटेका पौवा ने चाय બટેકો આવશે રસ્તામાં જ આવશે બટેકો આવશે તો ભાઈ આજે આપણી ટ્રીપનો બીજો દિવસ છે અને આબુથી હવે આપણે નીકળીએ છીએ તો વ્લોગમાં જોડાયેલા જ રહેજો આ વ્લોગ આવશે કલાક એકનો આરામથી જોવાનો છે બધાને અને જેટલા તમારા મિત્રો હોય સગાવાલા હોય સંબંધીઓ હોય બધાને લઈને બેસી જજો વ્લોગ જોવા આપણો વ્લોગ 1 કલાકનો આવવાનો છે આખી ટ્રીપનો વ્લોગ આવશે અહીંયાથી અમે જ્યાં જ્યાં ફરવા જશું ત્યાં ચાલો મિત્રો આગળ હવે તો વાંદરો આવ્યો વાંદરો બે ત્રણ માકડા છે જો મિત્રો ઓ ગાડીમાં ચડી ગયો ભણ્યા ઓજો ભાઈ વાંદરાઓ તે ઘેરી લીધી છે ગાડીને અને આ एक हाथ ठूठो है फोन बोन झटके भाग जाता है क्या हुआ रुका नहीं वांदरो उतरतो नहीं हाथ नहीं पग नहीं पार्टी केळानी पार्टी प्रवीण सिंह नो बर्थडे हतो ने केळानी पार्टी दीधी हो भाई टाटा प्रवीण सिंह नी बर्थडे नी पार्टी यो ब्रो थैंक यू तो कही दे हैप्पी बर्थडे हाँ હવે મોડો થઈ ગયો દીકરા અહીંયા ફોટોશૂટ ચાલે છે ગાડીઓ જીજે ઓનલી ફોર જીજે નથિંગ ઇન એવરીથિંગ ઇઝ ઓકે વેરી ગુડ આમ કરજો ये कितना बड़ा एरिया में है ये वो कैसे बनाते हैं प्लास्टिक से इशू है ના એનાથી આગળ થોડો જવાશે સીધા અને મસ્ત એન્જોય કરી લીધું છે અને હવે આપણે જવાના છીએ ઓમ બનાય મિત્ર ગણ આપણા બધા ભેગા છે અને બસ જિંદગીની મજા લઈએ છીએ અને આપણે તો હવે આખી જિંદગી મજા જ લેવાની છે બહુ હેરાન થઈ ગયા છીએ એટલે હવે જલસા કરવાના છે તો આ વ્લોગ બીજી વાર તમને કહું છું કે વ્લોગ બહુ લાંબો થશે કલાકનો વ્લોગ થશે 5-6 દિવસની અમારી ટ્રીપ છે એના બધાએ વિડીયો એક જ વ્લોગમાં નાખવાના છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં અને સપોર્ટ કરજો આ વિડીયોને આખો જોજો મજા આવશે જે અમે અમારી ટ્રીપમાં જે જલસા કર્યા છે એ તમે જોજો
તમને ખરેખર આનંદ આવશે.